हेलो गुड मॉर्निंग। गया वीडियो में આપણે ચેપ્ટર નંબર 16 સિંહની દોસ્તી શીખી ગયા है ને। આજે જોઈશું ચેપ્ટર નંબર 17 જીવરામ ભટ્ટ। લેખક છે દલપતરામ है ને। હવે ચેપ્ટરમાં શું સમજાવે છે એ જોઈ લઈએ। મિથ્યાભિમાનના છઠ્ઠા અંકમાંથી આ અંશ લીધો છે। તમને એમસીક્યુમાં પૂછાય છે કે આ ચેપ્ટર શેમાંથી લેવામાં, એટલે કે જીવરામ ભટ્ટ ચેપ્ટર શેમાં લેવામાં આવ્યું છે, તો તમારે આન્સર લખવાનો મિથ્યાભિમાનના છઠ્ઠા અંકમાંથી અને આ ચેપ્ટર લેવામાં આવ્યું છે। આ નાટકના સંવાદો જીવરામ ભટ્ટના અભિમાનભર્યા વ્યક્તિત્વને સારી રીતે ઉપસાવી આપે છે। હવે એવું કહે છે કે આ જીવરામ ભટ્ટને અહમ છે। અહમ એટલે અભિમાન, ઘમંડ છે હે ને। એ કોઈ દિવસ પોતાની કોઈ પણ વસ્તુ ખોટી હોય ને છતાંય એ સ્વીકારી લેતા નથી, અને આપણે શું કહીશું, અહમ છે। વ્યક્તિત્વને સારી રીતે ઉપસાવી આપે છે। આખો અંશ હાસ્ય કટાક્ષની શૈલીમાં આલેખાયો છે। તે સૌ કોઈને વાંચવો ગમે તેવો બન્યો છે। હવે એવું કહે છે કે આખું જે ચેપ્ટર છે આપણને હસવું આવે એવું છે, મજા આવે એવું ચેપ્ટર છે। પાત્રો પણ આપેલા છે એના, આપણે પાત્રો સાથે એની ચર્ચા કરી લઈશું। અંક છઠ્ઠો, પ્રવેશ પહેલો। પ્રવેશ પહેલો એટલે પહેલો ભાગ બતાવે છે। સ્થળ, જગ્યા, રઘનાથ ભટ્ટનું ઘર। જગ્યા કોની છે તો કે રઘનાથ ભટ્ટનું ઘર છે હે ને, ત્યાં બધા બેઠેલા છે। પડદો ઉઘડ્યો, ત્યાં રઘનાથ ભટ્ટ સહકુટુંબ ગંગાબાઈ તથા જીવરામ ભટ્ટ પણ છે। રઘુનાથ ભટ્ટનું ઘર છે, એમનું આખું સહકુટુંબ એટલે આખો પરિવાર છે। એમાં ગંગાબાઈ અને જીવરામ ભટ્ટ પણ ત્યાં બેઠા છે આ રૂમની અંદર। ગંગા કહે છે કે જીવરામ ભટ્ટ તમે અમને દેખો છો? જો ગંગાબાઈ એમને પૂછે છે, એમને એટલે જીવરામ ભટ્ટને, કે તમે અમને દેખો છો, અમે તમને દેખાઈએ છીએ? રંગલો કહે, દેખે જ ને એનો બાપ। રંગલો કહે છે હા દેખે જ ને, કે જુએ જ ને, એમાં શું છે? જીવરામ કહે કેમ નહીં દેખતા હોઈએ, કંઈ આંધળા બાંધળા છીએ કે શું? જો જીવરામ ભટ્ટ કહે છે કે કેમ ના જોઈએ, અમે કંઈ આંધળા થોડી છે, ભગવાને અમને આંખો આપી છે, અમને બધું દેખાય છે। ગંગા કહે તમે અત્યારે કાગળ વાંચી શકો છો ખરા? હવે ગંગા કહે છે કે તમે જીવરામ ભટ્ટને કે તમને હું કાગળ આપું તો તમે વાંચી શકો ખરા? રંગલો કહે કાગળ તો શું, પણ અત્યારે મોતી વિંધે છે તો? રંગલો કહે છે કાગળ તો શું, અત્યારે અમને આમ મોતી તમે પરોવવાનું આપો ને તો પણ એ મોતી પરોવી દેશે, એટલી એમની આંખો સરસ છે। જીવરામ કહે અત્યારે અમે રાતે પુસ્તક લખીએ છીએ તો કેમ લખાતું હશે? જીવરામ ભટ્ટ કહે છે અત્યારે અમે રાત્રે પુસ્તક પણ અમે લખીએ છીએ, તો એમને લખીએ છીએ જોયા વગર, અમને કંઈ દેખાતું નથી, એવું જીવરામ ભટ્ટ કહે છે। સોમનાથ કહે કાગળ આપું તો વાંચશો? જો સોમનાથ કહે છે જીવરામ ભટ્ટને કે હું તમને અત્યારે કાગળ આપું તો કાગળ તમે વાંચશો? જીવરામ કહે હા લાવો ને। શા વાસ્તે નહીં વાંચીએ? શું કામ ના વાંચો? મને અત્યારે બધું દેખાય છે। સોમનાથ કહે લો આ કાગળ વાંચો જોઈએ, નાખે છે એમની ઉપર। જીવરામ ભટ્ટના પગ પાસે એ પડે છે। પેલો જે સોમનાથ છે એ સોમનાથ આમ કાગળ નાખે છે જીવરામ ભટ્ટ ઉપર કે લો આ કાગળ તમે વાંચો, એટલે જીવરામ ભટ્ટના પગ પાસે એ કાગળ પડે છે। જીવરામ ભટ્ટ કહે લાવો કાગળ। જીવરામ ભટ્ટ કહે છે મારા પગ પાસે પડ્યો છે ને કાગળ તમે મને આપો। સોમનાથ કહે એ તમારા પગ આગળ પડ્યો, નીચા નમીને લઈ લો। તમારા પગ પાસે એ કાગળ પડ્યો છે તો તમે નીચા નમીને એ કાગળ લઈ લો। જીવરામ ભટ્ટ કહે તમારી આગળ નીચા નમવાની અમારી ગરજ નથી। જો જીવરામ ભટ્ટ કહે છે હું તમારી પાસે કેમ નીચો નમીને હું કાગળ લઉં, એવી નીચા નમવાની મારી ગરજ નથી। રંગલો કહે, શ્લોક કહે છે નમંતી ફલીનો વૃક્ષા નમંતી ગુણો નો જનઃ શુષ્કાશ્ચમ ચ મૂર્ખાશ્ચ ન નમંતી કદાચન। જેનો અર્થ આપ્યો છે કે ફળવાળા ઝાડ જ નમે છે। જે વૃક્ષ ઉપર એવું કહે છે ફળ વધારે હોય ને એ નમેલા હોય હે ને, અને ગુણવાન માણસ જ નમે છે, જેનામાં નમ્રતા છે એ જ માણસ નમે છે। લાકડું, સૂકું લાકડું કે મૂર્ખ કદી નમે નહીં। સૂકું લાકડું અને મૂર્ખ માણસ ફૂલિશ એ કોઈ દિવસ નમે નહીં। સોમનાથ કાગળ લઈને આપે છે લો આ કાગળ। સોમનાથ જીવરામ ભટ્ટને કાગળ આપે છે લો આ કાગળ।
રંગલો કહે જો ભાઈઓ સુરદાસજી કાગળ વાંચે છે, ખરેખરો વાંચશે કે શું? જો હવે રંગલો કહે છે કે જોજો ભાઈઓ સુરદાસ એટલે જેને આંખે દેખાતું ન હોય તેને આપણે સુરદાસ કહીએ. તમને શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય હે ને કે જેને આંખે ન દેખાતું હોય તે વાતો ડેશ કરીને આન્સર લખવાનો સુરદાસ. કે લો ભાઈઓ આ સુરદાસ હવે કાગળ વાંચશે. હવે ખરેખરો એ વાંચશે ખરો? રઘુનાથ કહે સોમનાથને કે એમાં તો ઝીણા અક્ષર છે. રઘુનાથ કહે છે સોમનાથને કે તે જે કાગળ એમને વાંચવા આપ્યો છે ને એ અક્ષરો તો એમાં બહુ ઝીણા છે. પેલા મોટા અક્ષરવાળો કાગળ વાંચવા આપ્યો હોત તો ઠીક રહે, તો સારું રહે. મોટા અક્ષરવાળો કાગળ આપ્યો હોત તો. સોમનાથ કહે કાંઈ ઝીણા નથી, આંધળો પણ વાંચી શકે એવા મોટા દીવા જેવડા જ અક્ષર છે. જો સોમનાથ કહે છે કે કાંઈ ઝીણા નથી, આંધળો પણ એ વાંચી શકે એમાં મોટા કહે છે દીવા જેવા અક્ષરો છે એમાં. જીવરામ કહે કે આ લો ત્યારે તમારો કાગળ, અમારે નથી વાંચવો. જીવરામ કહે છે કે લો તાર આ તમારો કાગળ હવે મારે વાંચવો નથી. પહેલાં કીધું ને કે દીવડા જેવા મોટા અક્ષરો છે, આંધળો પણ વાંચી શકે એવા છે. એટલે જીવરામ ભટ્ટ પાછો એ કાગળ આપે છે કે લો મારે તમારો કાગળ વાંચવો નથી, અને કાગળ નાખી દે છે. સોમનાથ કહે કે આમ શું થયું? જીવરામ કહે કે તમે કહો છો ને કે આંધળો પણ વાંચી શકે એવા અક્ષરો છે, તો અમે કંઈ આંધળા નથી કે એવા અક્ષરો અમે વાંચીએ. દેખતો વાંચી શકે એવો કાગળ હોય તો અમે તો વાંચીએ. જો જેને આંખે દેખાય છે એવો માણસ વાંચી શકતો હોય એવો કાગળ હું વાંચું, આ આંધળો પણ વાંચી શકે એવો કાગળ મારે વાંચવો નથી. ગંગા કહે 3 આંગળી બતાવીને. આમ ગંગા એને 3 આંગળી બતાવીને કહે છે જીવરામ ભટ્ટને કે આ કેટલા આંગળા છે કહો જોઈએ, આ કેટલા આંગળા છે એમ તમે મને કહો. જીવરામ કહે કે કહીએ તો તમે શું આપશો? જીવરામ ભટ્ટ કહે છે ગંગાને કે હું તમને કહું તો તમે મને શું આપશો? ગંગા કહે લાખેણી લાડી તો આપી છે, હવે બીજું શું આપીએ? તમને એવું કહે છે કે મારી છોકરી તો તમને આપી છે, હવે તમને બીજું હું શું આપું? જો અત્યારે દેખી શકતા હો તો કહો, જો અત્યારે તમને દેખાતું હોય તો તમે કહો કે આ કેટલી આંગળા છે. જીવરામ કહે એમાં શું કહેવું છે? 5 છે. જીવરામ કહે છે કે એમાં શું કહેવું છે? આ 5 છે એવું કહે છે. ગંગા કહે જૂઠા પડ્યા અને હસે છે. ગંગા કહે છે તમે જૂઠા છો અને હસવા માંડે છે. જીવરામ કહે શી રીતે જૂઠો પડ્યો? શી રીતે હું જૂઠો છું? રંગલો કહે દોહરો છે અભિમાનીને અંતરે ભાસે જો નીચ ભૂલ, તો પણ તેની જીભથી કદી નહીં કરે કબૂલ. જો હવે રંગલો કહે છે કે અભિમાનીના હૃદયની અંદર કે એને એની ભૂલ દેખાય ને તો પણ એવું કહે છે કે જીભથી, પોતાની જીભથી કોઈ દિવસ એની કબૂલાત કરશે નહીં. એ એક્સેપ્ટ નહીં કરે કે હા મારી ભૂલ છે, હા મારાથી નથી વંચાતું, હા મને આ તારી 3 આંગળીઓ છે એ નથી દેખાય, એ કોઈ દિવસ એની કબૂલાત કરશે નહીં. ગંગા કહે કે 3 આંગળીઓ ઊભી રાખી અને 2 આંગળીઓ વાળીને મેં તમને પૂછ્યું હતું. ગંગા એવું કહે છે કે 3 આંગળી આમ ઊભી અને આ 2 વાળેલી. આ 3 આંગળી ઊભી રાખી અને 2 આંગળી રાખીને મેં તમને પૂછ્યું હતું. જીવરામ કહે તો ત્યારે અમે પણ એ જ તો કહ્યું કે નહીં? જીવરામ ભટ્ટ કહે છે તો મેં એ તો કીધું કે 3 આંગળીઓ ઊભી અમે દીઠી, 3 આંગળીઓ મેં ઊભી જોઈ અને 2 વાળેલી દીઠી અને 2 પાડેલી જોઈ, તે બધી મળીને 5 દીઠી. તો આ બધી વળીને 5 મને દેખાય, આપણને પણ 5 દેખાય છે ને કે આંગળીઓ તો 5 જ દેખાય છે, 3 ઊભી અને 2 વાળેલી. તો કે મને જે 5 દેખાય એ હું બોલ્યો માટે 5 કહી. તમે ક્યારે એમ પૂછેલું કે કેટલી ઊભી અને કેટલી વાળેલી? તમે મને એવું નથી પૂછ્યું, તમે તો ખાલી એટલું જ પૂછ્યું કે આ કેટલી આંગળીઓ છે, કેટલી ઊભી અને કેટલી વાળેલી એ તમે મને પૂછ્યું નહોતું. સોમનાથ કહે 5 આંગળા ખુલ્લા રાખીને વારો આ કેટલી આંગળીઓ છે કહો જોઈએ. સોમનાથ હવે 5 આંગળીઓ આમ છૂટી રાખીને કહે છે કે સારું તમે કહો હવે આ કેટલી આંગળીઓ છે? જીવરામ કહે બીજી તરફ ગણે છે આ 1 2 3 અને 4 છે. જીવરામ ભટ્ટ બીજી તરફ 1 2 3 અને 4 છે. સોમનાથ કહે જૂઠા પડ્યા. સોમનાથ કહે છે તમે જૂઠું બોલ્યા. જીવરામ ભટ્ટ કહે શી રીતે જૂઠો પડ્યો હું? કેમ ખોટું બોલ્યો? અમે કદી જૂઠા પડીએ જ નહીં.
જીવરામ ભટ્ટ કહે છે હું કોઈ દિવસ જૂઠું બોલું નહીં, હું ખોટો પડું જ નહીં. રંગલો કહે કે વાચાળ જો વાદ વૃથા જ થાપે, તથાપિ તે સત્ય કરી જ આપે. જે બોલકણો માણસ હોય હે ને, વાચાળ જે બોલકણો છે એ કોઈ દિવસ એવું કહે છે કે એ તમને બોલવાનો ચાન્સ આપે નહીં, અને તે કોઈ દિવસ કહે છે દરેકે દરેક બાબતને સાચી કરીને તમને બતાવે છે. ભરી સભામાં સતવાર ભૂલે, તથાપિ જીભે કદી ન કબૂલે. ભરી સભામાં કે છે બહુ બધી વાર ભૂલો કરે, અને છતાંય કે છે એના જીભથી એ કદી કબૂલાત કરતો નથી. એનો અર્થ આપ્યો છે કે વાચાળ કદી બંધાતો નથી. જે બોલકણો માણસો એ કોઈ દિવસ બંધાય નહીં, ગમે તે રસ્તે થઈને તે નીકળી જાય છે. હવે જીવરામ ભટ્ટ સંકળાશમાં આવ્યા. હવે શું જવાબ આપે છે એ જોવાનો છે. હવે છૂટી શકે તેવો એક રસ્તો મને તો લાગતો નથી. હવે જૂઠા કરી ઠરી ચૂક્યા, હવે તો એ જૂઠા છે, હવે એનો કોઈ બીજો રસ્તો એની પાસે નથી. જીવરામ કહે તારા જેવા ઠગ અમને જૂઠા કહે તેથી શું. જીવરામ ભટ્ટ કહે છે તમારા જેવા કહે છે બધા ઠગારા જ છે, એ બધા મને જૂઠા કહે એમાં શું, મને કોઈ જૂઠો કહેશે નહીં. પણ જ્યારે ત્રાહિત લોકો કહે ત્યારે ખરું, જ્યારે ત્રીજી વ્યક્તિ મને જૂઠો કહે, જીવરામ ભટ્ટ કહે ત્યારે હું સાચું માનું. રંગલો કહે કે ત્યારે હવે તમારું સાચાપણું સાબિત કરવું જોઈએ. તો હવે તમારું સાચુંપણું સાબિત કરીને બતાવો કે અમે તો આમ બતાવ્યા છે, કેવી રીતે ચાલે તમે મને બતાવો. જીવરામ કહે કે 100 રૂપિયાની હોડ કર, 100 રૂપિયાની સ્પર્ધા લગાવો એવું કહે છે. ચાલ લાગી 100 રૂપિયાની, હે ને, જો અમે જૂઠા ઠરીએ તો તને 100 રૂપિયા આપીએ. જો હું જૂઠો ઠરું તો હું તને 100 રૂપિયા આપું, અને તું જૂઠો ઠરે તો તારે મને 100 રૂપિયા આપવાની. આપણે લાગી શરત. અને જો તું જૂઠો ઠરે તો તારી પાસેથી 100 રૂપિયા અમે લઈએ. શરત મારે છે 100 રૂપિયાની. રંગલો કહે જાદુગર સાથે ને વાચાળ સાથે હોડ કરીએ જ નહીં. રંગલો કહે છે કે જાદુગર સાથે અને વાચાળ વ્યક્તિ સાથે હું કોઈ દિવસ શરત લગાવતો નથી. કહ્યું છે ને કે તેની તદબીરો ઘણી હોય, એ બહુ ઉપાયો શોધી નાખે, હે ને બોલનારો વાચાળ વ્યક્તિ એવું કહે છે. વાચાળ શું હોડ કદી ન કી છે. રંગલો કહે છે કે જે વાચાળ છે, જે બહુ બોલકણો છે, એની સાથે કોઈ દિવસ એવું કહે છે કે આપણે શરત લગાવવાની નહીં. જાદુગરોથી બળ બાંધી પીજે. જાદુગરથી પણ કે છે આપણે પીવું પડે. જાદુગર આપણે બધા જાદુઓ જોયા છે, એને આપણે પહોંચી વળતા નથી, એની સાથે પણ આપણે શરત લગાવવાની નહીં. સૂજે ન તેના સગડાસી રસ્તા, એનો રસ્તો આપણને ન મળે પણ એ લોકોને મળી જાય. વિચિત્ર તેના છળની વ્યવસ્થા. છળ એટલે કપટ, લુચ્ચાઈ. એની લુચ્ચાઈ પણ એટલી બધી હોય કે આપણને એ ખબર પણ પડતી નથી. હવે સોમનાથ કહે છે કે 5 આંગળા ખુલ્લા રાખીને મેં તમને પૂછ્યું હતું કે આ કેટલી આંગળી છે. જો સોમનાથ હવે કહે છે કે મેં તમને આ 5 આંગળા રાખીને પૂછ્યું હતું કે આ કેટલી આંગળી છે. જીવરામ કહે તો ખરી જ વાત છે ને. જીવરામ ભટ્ટ કહે છે સાચી જ વાત છે. અમે 4 આંગળીઓ દીઠી, મને આ 4 આંગળીઓ દેખાઈ માટે મેં તે 4 કહી, અને 5મો તો અંગૂઠો છે, આંગળી નથી. જો જીવરામ ભટ્ટ જવાબ આપે છે કે આ 4 આંગળીઓ છે અને 5મો અંગૂઠો છે, આંગળી ક્યાં છે? આંગળી તો 4 જ છે, તે મને આંગળીઓ પૂછી છે, અને આ તો અંગૂઠો છે, હે ને. બહુ સરસ ચેપ્ટર છે કે વાચાળ અને જાદુગર બંનેને આપણે કોઈ દિવસ ઓળખી શકતા નથી. એ લોકોની સાથે આપણે કોઈ દિવસ હરીફાઈ રાખવાની નહીં, શરત મારવાની નહીં. આ જે ચેપ્ટર છે એ મિથ્યાભિમાનમાંથી લેવામાં આવ્યું છે. આપણને MCQમાં પણ પૂછાતું હોય છે. હવે અમે ગમે ત્યારે તમારી ટેસ્ટ પણ લઈશું, તો તમારે એના માટે લાસ્ટમાં જે ચેપ્ટરો આ પણ સાથે આવી જશે, હે ને. જે ચેપ્ટરો તમને ચાલ્યા હોય એ ચેપ્ટરોના પ્રશ્નોના જવાબ MCQ તમારે મોઢે કરવાના છે. એની તૈયારી આપણે રાખવાની. અમે ગમે ત્યારે આપણી એક્ઝામ લઈશું, હે ને. અને પ્રશ્નોના જવાબ હું તમને આજે વર્કબુક મોકલી આપીશ,
એમાં તમારે પ્રશ્નના જવાબ લખવાના છે અને વર્કબુક લખીને તમારા ક્લાસ ટીચરને એના ફોટા મોકલી આપવાના છે.